હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે તો જો અમે 5 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. દીદીને દવાખાને લઈને જવાનું છે કા, કેમ કે દીદીને છે ને બહુ ઝાડા થઈ ગયા છે. કેમ કે એને છે ને નાના નાના દાંત આવે છે ને, એટલે છે ને ઝાડા થઈ ગયા છે. દેશમાંથી આવ્યા ને પછી છે ને હરખાઈથી લેવાતી જાય છે. આમ કોને ખબર શું થાય છે, આમ દાંત આવે છે કે સમજાતું નથી. એટલે દવાખાને લઈ જઈએ, બતાવીએ કે ડોક્ટર શું કહે છે, આના કેના લીધે થાય છે આ બધું કા. અમે તો એમ કહીએ છીએ કદાચ હવે તો એટલે એવું બધું થાય. હા, કેમ કે મમ્મીને તો હા ઝીણા ઝીણા દાંત બે આવે છે. હા, એટલે એના દાણા થઈ ગયા તો આપણે કદાચ મમરી લઈ આવી, હળવા દાંત ફૂટે હોય હા તો બતાવીએ એમ કે દવા બહુ આવતી હોય તો. મારે તો કઈ જોવાય નહીં. હવે ડોક્ટર પાસે લઈ જાય, ડોક્ટર કઈક જોવે ને કે આને કેમ શું થાય છે એમ કા. તો કાંઈ નથી, એમ તો રમે છે પણ એને સરકાઈ જાય છે ને ઝાડા થઈ જાય છે. હા હા દાંત દેખાડ તો બધા તેરા. હા ખેંચો. હા હા દેખાડ તો બધા દાંત ના પાડે. હાર્દિકભાઈ, દીદીના દાંત આવે છે, કોઈ નથી જોવા દેતી. હવે આપણે છે ને ડોક્ટર પાસે જવાનું છે લઈને. એમ ન હોય હાર્દિક, એમ તો ન દેખાય. છે ને ફેમિલી, મમ્મીને તો એના દાંત જોવાય નહીં. આ જો જોવે છે હાર્દિક અમાર, જો ઈ કે આવ્યા એમ કહે છે. આવે છે આવે છે દીદી, દીદી પૂછો. કઈ નહીં, હાલો ફેમિલી હવે જઈએ આપણે. હા હા કાંઈ નહીં, હાલો 5 વાગે દવાખાનું ખુલે. હા 5:30 જેવું થઈ જાય, 6 વાગે પહોંચ્યું આપણે. હા ન્યાય ગરદી સીધા હે, કાલ રવિવાર છે ને હા એટલે આજ બધે બતાવવા આવે. હા આપણે રહી વેલા હે તો વેલા પાછા ઘેર આવીએ. જા દીધું. હા, એમાં એવું છે પછી બતાવવું જરૂરી છે, કેમ કે બહુ ઝાડા હોય ને નહીં સારું. એમ છે ને કાલ રવિવાર છે, મેં કીધું આજ બતાવી આવીએ એમ. એમાં પાછું ઉનાળો છે ને એટલે કેવરાવે. કાંઈ નહીં, ટાટો પર થઈ ગયો તો આપણે જઈએ હવે. હા હાલો સાહેબ. હાલો. તો ફેમિલી, દીદી બેનને લઈને આવી ગયા છે ડાયમંડ હોસ્પિટલ કા કા. જો ડાયમંડ હોસ્પિટલ આવ્યા છે. જો હાલો હવે આપણે અંદર જઈએ, કેવી ટ્રાફિક છે જોઈએ. તેવું લાગે છે અંદર જઈએ તે ખબર પડે. કાર્તિકભાઈ કા આવી છે જો ટ્રાફિક. કાર્તિકભાઈ હા સર, એટલા લાઈનમાં ઊભા ને એટલી ટ્રાફિક છે. હાર્દિકભાઈના પપ્પા આવી જાય પછી ફાઇલ દેવા જાવી. કાર્તિક કા પપ્પા આવી જાય. ના ના, ફાઇલ તો કાઢ થેલીમાંથી ફાઇલ કાઢી. ફાઇલ લઈને ઊભું રહેવાનું છે બારીએ. હે હા જાઓ જાઓ. હાર્દિકના પપ્પા ગાડી મેકવા ગયા છે પાર્કિંગમાં. હે 50 રૂપિયા લઈ જવાના. ઘડી કેમ તાર પપ્પા આવે એટલે આપે હો. હા વારો આવી જાય ને તો જાય દીદી બેન બતાવે. મુંજાઈ કાંઈ નથી ગઈ, દવાખાને આવીને તો મુંજાઈ જાય ને. બીક ન લાગે ડોક્ટરની? તને દવાખાને લઈ જાય તને કેમ બીક લાગે એમ? કે શિવાની મુંજાઈ ગઈ એમ કે ભાઈ. હાર્દિકભાઈ રમાડે જો શિવાની ને. કાર્તિક એ કે મમ્મી તું થાકી ગયો છો? એ કે લાય ઘડીક હું રાખું એમ. તો આગળ વારો આવી જાય એટલી ગળદી છે, એટલા વારો પછી છે જો કા. હવે આટા મરવે છે દીદીને કા. હાર્દિકભાઈ મજા આવે ને? હવે હાલો ગણપતિ બાપાના દર્શન કરી આવી. હાલો હા દર્શન કરી લ્યો. હાલો ગણપતિ બાપાના. જો મસ્ત મસ્ત છે દવાખાનામાં. જો ગણપતિ બાપા જય જય કે તો શિવાની કરી લીધા દર્શન હે? હા જો હાર્દિક પગે લગાડે છે. ભાઈને અમારે છે ને હાલીને નથી જવું, દાદરેથી લિફ્ટમાં જવું. હાર્દિક કહેવા દે હાલો હાલીને જવાનું છે. હાલો હાલો, કેમ કે આખું નથી, એક દાદરો ઉતરીને છે ને નિશ્ચિત બતાવવા જવાનું છે. જો આ ખુલી ગઈ. જો અહીંયા જો અમારા હાર્દિકભાઈ જાય છે. હા જો અહીંયા છે નીચે. તો ફેમિલી આપણે નીચે આવી ગયા છે ને હવે અહીંયા બતાવવા જવાનું છે. હાર્દિકભાઈ શિવાનીને કેળી દીધી છે. જો એ જાય છે. લે હું ખોલું. હાલો સાવ પેલા તમારા હાર્દિકભાઈ જો ત્યાં નથી જવાનું, અહીં દવાખાને બતાવવા જવાનું. ચાલો હાલો તે જાવ. કઈ ટ્રાફિક નથી જો ક્યાં અહીંયા બતાવવાનું છે. જો અહીંયા આ છે નાના બાળકનું છે, અહીંયા
બતાવવા જવાનું છે કાર્તિક ફાઇલ દેવાની છે પછી વારો આવે થી જઈએ અંદર કા હા જો અમારે ફાઇલ દેવા જાય છે કાર્તિક હમણાં નથી જવાનું નામ બોલશે પછી જવાનું છે હા નામ બોલશે પછી જવાનું ને તો ફેમિલી વારો આવી ગયો છે હાલો બતાવવા જવાનું છે હા હાલ્યો ને કરવાનું છે શિવાનીનું હાલ હસન કરે છે ડોક્ટર ભાઈ બતાવી દીધું છે હવે શિવાની બેન આવી ગયા છે લસર પટ્ટી ખાવા હા આમાં બેહાડ હતી આમાં હા એમ ન હોય નાની છે લસર પટ્ટી ખવડાવશે આ જો એમ તું લઈને બેસી જા જો અમારા હાર્દિકભાઈ જો કેમ કે અહીંયા છે ને દવાખાનામાં છે આ એક રૂમ જ છે બાળકો માટે છે જો બાળકો છે ને લસર પટ્ટી ખાય છે જો અને આમાં શિવાની બેન અહીંયા બેઠા છે જો કા જો મારા હાર્દિકભાઈ શિવાની બેન ને લસર પટ્ટી ખવડાવે છે જો હા હા ખાઈ જાઓ હળવું હળવું પાડતો નહીં પોતો વેરાઈ જાય ને અને અમારા આ જો હાર્દિકના સબસ્ક્રાઈબર છે નાના એવા હાર્દિકના વિડીયો જોશો તો હે હાર્દિકના વિડીયો જોવે છે આ જો આ દવાખાનામાં મુલાકાત થઈ ગઈ કા હાર્દિકના વિડીયો જોશો હે એને રમવામાં ધ્યાન છે તો ફેમિલી આપણે આવી ગયા છે દવાખાનાથી ભાઈ નહીં દુકાને આવી ગયા છે શોપે કેમ કે છે ને દીદીબેનને દાંત આવે છે ને તો મેં કીધું ભાભી પાસે છે ને ફૂંક મરાવતા જઈએ એટલે હળવા દાંત આવે એવું બધા કહે છે તો મેં કીધું છે ને તમે ફૂંક મારી દો દીદીબેનને એટલે તમે દવાખાને ગયા હતા હા કેમ છે આને હવે શું કીધું એ કહે કે દવા આપી જો ને અહીંયાથી રમે આ પીવાની આપી છે ટોટિયું પણ એમ છે ને પેઢા ખરા થઈ ગયા છે એટલે 5-6 મહિનાનો છોકરો થાય એટલે પેઢા કડક થઈ જાય મોઢામાં જ બધું નાખે છે જે હોય ને મોઢામાં જ નાખે હા અમારામાં એવું હોય કે જો કોઈ ફૂંક મારતી ને ધાણા ખાઈને પછી 7 વખત ફૂંક મારે ને તો દાંત હળવા આવી જાય એમ હા તો આપણે આને ફૂંક મારી દેવાની છે ફૂ ઉડી જાય એટલી પણ તને લાગે છે ને ફૂંક મારવી પડે એવું હકની જ નથી બેસતી અને હું ફૂંક મારું કેવી રીતના હામું જો માં તું હામું કેમ જોશો હે હાર્દિક ની હે હા હાર્દિક ની ભલે રે પણ હાર્દિક જેવી નથી કરવાની હા કા હાર્દિક આપણે જેવી એને નથી તો મારી વાતો કરે હા. ખાલી એને એમ કહ્યું ને શિવાની તોય હામું જોહે આખી ફરી ગઈ હા હાલો શિવાની બેન ખાઈને કયો ફૂંક મારી દો ને કે એ તો ધાણા લેતા આવ્યા છે આપણે હા આ ધાણા ખાઈને પછી મૂંગા મોઢે 7 વખત આને મોઢામાં ફૂંક મારી દેવાની એટલે હળવા દાંત આવી જાય એમ હા બધા એમ કહે છે મેં સાંભળ્યું છે મેં કીધું ગૌરિયાની કહેવત છે આ તો કહેવત આપણે છે. બધું યાદ રાખીને કરીએ એમ મેં આને કીધું ને મેં કીધું હાલો જાય એ કે એવું હોય કે એને નવીન લાગે એ કે એવું કાંઈ ન હોય કે દાંત તો કે તોય આવશે કે મેં કીધું એવું ન હોય હળવા આવે એમ હળવા આવે જો આપણે છોકરું બહુ રોતું હોય બહુ માંદું હોય તો આપણે માનો જીવ છે આપણે નજર નથી ઉતારતા હા. ભલે નજર કોઈની ન હોય માની જ હોય પણ તોય આપણે ઉતારીએ કે નહીં એમાં છે ને ટુઈસ્કો કહેવાય હા. ફૂંક મારી દે ને તો હળવા દાંત આવે હળવા દાંત આવે. તો આપણે આ ફૂંક મારીએ છીએ બસ કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો હમણાં વિડીયો તમે જોતા રહેજો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરી લેજો એટલે વિડીયો પહેલા આવે તો જોજો અને દાંત ક્યારે આવે એમ હા. અમારી વતી મસ્ત એક કોમેન્ટ કરી કોમેન્ટ કરી નાખજો અને તમે છે ને જોજો હો તો હું આ ફૂંક મારું છું પછી વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો દાંત આવશે ને પેલો જ્યાં તમને કહે કે હા. શિવાની દાંત હા આવી દાંત આવ્યો અત્યારે તો હજી કઈ અમે જોયું નથી તમે જોઈ લો અમારા હાર્દિકભાઈ કહેતા હોય મમ્મી એને દાંત આવે છે હોય આંગળી નાખતો હોય ન જોવાય અમારે ન જોય મમ્મીને ન જોય નહીં કાંઈ નહીં હાલો તો ફેમિલી આપણે ભદ્રેશભાઈ દુકાને ઘેરે વહી આવ્યા ને ઘેરે આવ્યા ને જે હાર્દિકભાઈ કે પપ્પા મારે મેંગી ખાવી છે કે ઘણો સમય થઈ ગયો કે મેંગી લઈ આવો તો હાર્દિકભાઈ નીચેથી મેંગી લઈને વહી આવ્યા શું થતું હતું બહુ મન હે છે ફોનમાં આવે તો મન છું મેંગી ખાવાનું હે તો હાર્દિકભાઈ મેંગી ને ફેફસી લેતા આવ્યા પેલા ફેફસી ખાઈ લે ને એટલી વારમાં મને મેંગી બનાવી દઉં કા કાંઈ નહીં તું ફેફસી ખાતા હું મેંગી બનાવી દઉં તો જો હાર્દિકભાઈ મેંગી લઈ આવ્યા બે ને 2 મેંગી મસાલો લઈ આવ્યા તો કાંઈ નહીં આપણે ફટાફટ હાર્દિકભાઈને મેંગી બનાવી દઈએ કા બનાવી દો ને કાંઈ નહીં હાલો મેંગી બનાવી દઉં આ જો ફેમિલી અમારે મેગી ખાવા બેસી ગયા કા હા કેટલી લાંબી મેગી જો હાર્દિક મેગી ખાય આમ કોણ મેગી ખાય જોવો તો હે અને આમ જો પપ્પા દીકરાને ભૂખ લાગી હતી ને એને મેગી બનાવી કા
ઘણો સમય થઈ ગયો તો હા. ખાવી એમ થાતી. દેહમાં જાય ને એ પછી એને હુકાઈ ગઈ હતી મેગી કા હા તો આ ટાઈમ મળી ગયો હા મેંગી બનાવી નાખી. હાર્દિકભાઈ કીધું તો આપણે લેતા આવ્યા. હા હવે મેં બનાવી. ગરમી કેટલી થાય છે પરસેવના પલ્લી ગયા બે દીદી બેન છે હુઈ ગયા છે હવે મસ્ત મસ્ત મેંગી બનાવી નાખી. હા. આવો બધો તમે ખાવા. હા હવે અમે ખાવા. મને ન ભાવે મેગી બહુ એક નંબર બની નાખ. પણ મને ભાવે જ નહીં ફેમિલી મારે છે ને આ બનાવવાનું છે જો વાલોળ જો ફોલવાનું ચાલુ થઈ ગયું છે એટલે ફોલ નાખી છે વાલોળનું શાક બનાવવાનું છે મને મેગી ન ભાવે બોલો દીદીબેનને હુઈ ગયા છે હાલો તા હુઈ ગયા છે ને તો આપણે રાંધી નાખીએ ફટાફટ તો ફેમિલી હાલો હવે છે ને શિવાની બેન સાના રહી ગયા છે તો આપણે જમવા બેસી ગયા છે જમવામાં શું છે તમને બતાવો હારો હારો છે જો કેરી છે હાર્દિકભાઈ ખાવા મળ્યા છે બધાયની પેલા જો કા વાલોળનું શાક છે આપણું ફેવરિટ. ફેવરિટ શાક છે વાલોળનું રોટલો છે, સાઈઝ છે, કેરી જો છે, વાલોળનું શાક છે દાણાવાળું. હા રોટલો છે એક રોટલો એનો મેકો છે હજી એક તો છે કરવા પડ્યો છે જો એ દારો છે આખો ખાઈ જાય હે કાંઈ નહીં પેલા તો કેરી ખાઈ છે હાલો આવી જાઓ હાલો ખાવા હાલો કા તો વાલોળનું શાક છે, બહુ મજા આવે. આપણું ફેવરિટ શાક હોય ને તો વાલોળ. હા કાંઈ નહીં હાલો જમી લઈએ હાલો બધા જમવા. તો ફેમિલી જમી લીધું છે નવરા થઈ ગયા છે તો છે ને પથારી કરી છે અહીંયા નથી દેખાતી ધાબે હોવાનું છે બોલો ધાબે પથારી કરી છે જો આ લોકોએ જો કેમ તમારે ધાબે હોવાનું છે આજ? હે હા મસ્ત ઠંડો ઠંડો પવન આવે. હા જો ભાઈ બધા દાદાજી બગાડી કરી હોઈ ગયા. હાર્દિકભાઈ ને જો જો ફોન જોવે છે. દીદીબેન હોઈ ગયા છે અને ફેમિલી જો અમે હામું છે ને કુલર મેક્યું છે હા ઠંડો ઠંડો પવન આવે આમ છે ને બહારનો પવન આવે ને આનોય પવન આવે એટલે બે પવન ભેગા થાય ને એટલે મજા આવે કાં હોવાની હા દીદી તમે હોઈ ગયા છે. હોઈ ગયા છે અને હાલો હોઈ જાય કેટલા વાગ્યા છે તમને ખબર છે જો આય 11 વાગી ગયા છે તો કાંઈ નહીં હાલો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીએ એક નવા વિડીયોમાં. ચાલો ટાટા. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ એક બીજા વિડીયો સાથે ચાલો બધાને જય માતાજી ગુડ નાઇટ ટાટા હોઈ જાઓ હાલો